હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? ભલે પડે ટાઈટ, પણ વાલા મોજમાં રહેવું હો. ટાઈટ તો ઓછી થઈ ગઈ અને તડક્યો ચાલુ થઈ ગયો છે, એટલે ધ્યાન રાખવું તડક્યાનું, લૂ ન લાગી જાય. તો હવે વાડીમાં આંટો મારતો હતો ને, તે બાજુની વાડીમાં આંટો મારવા આવ્યો. તો એ દાદા શેણા વાટતા હતા, તે આમ જુઓ કેવા પાથરા કર્યા. જો આમ લાઈનમાં મોટા મોટા પાથરા કર્યા. તે મેં એને હું કહું, દાદા આવડા મોટા પાથરા? મને ક્યાં મોટા પાથરા હોય ને તો પવનનો શેણા ઉડે નહીં અને હલરમાં લેવામાં અનુકૂળ પડે. કેમ કે મોટા પાથરા હોય એટલે ગાંહડી એકદમ બંધાય, અને એ કે નાના નાના પાથરા આપણે રાખવી ને તો વાર લાગે શેણા ભેગા કરતા. અને હલર આવે ત્યારે આ બે પાથરા નાખવી, 2-3, એટલે મોટી ગાંહડી થઈ જાય. કે હું કહું ના એ વાત દાદા હાશી તમારી. તો હું કહું અમારે તે હવે આજ ચાલુ કરવા છે શેણા વાઢવાના. તો મને કે આ રીતે ઓલા કરવા, એ કે તો ટીપણું પડ્યું હતું લેતો જાઓ. તો જો અમે ચાલુ કરી દીધું છે શેણા વાઢવાનું. અને શીરાવાનું એ જે બાકી છે, હમણાં છે વાઢવા શેણા. બાકી તો ગયા છે હાવ. તો ઓલા દાદાએ કેમ પાથરા કર્યા, એને જેમ પાથરા એ કરી નાખ્યું, એટલે અનુકૂળ પડે લેવામાં. તો ચાલો વયા જઈએ શેણા વાઢવા. શેણા તો હુકાઈને સારા થઈ ગયા. ત્રણ જણા વાઢવાનું ચાલુ કર્યું છે, અને એક હું જ આવીશ એટલે 4 જણા થઈ જાઉં. તો ચાલો મળીએ વાઢવા શેણા. જાહેરમાં પાણી ચાલુ છે. પાકી ગયા હો.